સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 20 ઓગસ્ટ 2026 રોજના અનુક્રમમાં આપણા શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે જોયું કે ભાઈ રાતા રંગની એ ગુણવાચક શબ્દ છે, બરાબર. એટલે તેથી એ દ્રવ્યમાં આશ્રય કરી રહેલા એવા ગુણને બોધ કરે છે. એટલે જે કોઈ દ્રવ્ય છે એ દ્રવ્યને વિશે એમ કહે કે કોઈને કોઈ ગુણ આશ્રય કરીને રહે છે, તો એ પ્રમાણે એ વાત કરેલી છે. એટલે આ પ્રમાણે આખો અર્થ કર્યો. જો આવી ગયો ને, ચાલો હવે તમને વધારે સમજ પડશે. તેથી તત્વમસી આદિ સમાન અધિકરણીયવાળા વાક્યમાં તત અને ત્વમ એ બે પદથી કથાતા વિશેષણનો ત્યાગ કર્યા વગર જ તેઓના ઐક્યનું પ્રતિપાદન થાય છે એમ કહેવું જોઈએ, બરાબર. ચાલો, ત્યાગ કર્યા વગર એટલે શું? તો શાંકર વેદાંતિઓ જહદ હલક્ષણા સ્વીકારીને ઐક્ય સાંધે છે એમ નહીં, બરાબર. એટલે બધા વિશેષણોને એક જ પણામાં એટલે પર્યાયવાચક શબ્દ જે કહે છે તેવું નહીં, બરાબર. પછી શું કહ્યું? અનાદિ અવિદ્યારૂપી ઉપાધિવાળા નિરવધિ દુઃખ ભોગવતા અને શુદ્ધ અને અશુદ્ધ ઉભય એટલે અવસ્થાવાળા ચેતન જીવ થકી અને સકલ દોષ વિરુદ્ધ નિરવધિ કલ્યાણ ગુણ સમુદાય થકી જ ભરપૂર એવા પરમાત્માને જેઓ જુદો માને છે તેઓનાથી ઉપર બતાવ્યું તે રીતે એ ઐક્ય સધાતું નથી. વિશેષણાંશનો ત્યાગ કર્યા વગર જીવાત્મા અને પરમાત્માનું ઐક્ય, બરાબર. એટલે પણ તમે કહેશો કે એવા જીવાત્માથી એવા પરમાત્માને જુદો માનતા છતાં પણ સમાન અધિકરણીય પદો યથાવસ્થિત એટલે વિશેષણ વિશિષ્ટ ઐક્યનું પ્રતિપાદન કરે છે એમ તમે જે માનો છો, એટલે ત્વમ એટલે જીવ પદના અર્થમાં રહેલા સગળા દોષો પરમાત્મા પણ છે એમ પ્રાપ્ત થશે. આ કહેવું બરાબર નથી. ચાલો, વિશેષણ વિશિષ્ટ પદાર્થ એક છે એવું, એટલે વિશેષણો તમે છોડતા નથી. એટલે વિશેષણ શુદ્ધાંત એટલે વિશિષ્ટનું ઐક્ય સાધવાનું તમારે માથે રહે છે અને વિશેષણો લઈને ઐક્ય સાધવા જતાં વિરોધ આવે છે. કારણ કે તત પરમાત્મા અને ત્વમ જીવના વિશેષણો અલ્પજ્ઞત્વ અને સર્વજ્ઞત્વ પરસ્પર અસંગત છે, સમજો. એટલે શાંકર વેદાંતિઓ તત્વમસીમાં તત અને ત્વમ બંને શબ્દનો અર્થ અલગ અલગ કરે છે. તત એટલે શું? તો પેલા પરમાત્મા, અને ત્વમ એટલે અહીંયા રહેલો જીવાત્મા. તો પછી એમ કહે કે એ સેટ નહીં થાય. કેવી રીતે સેટ નહીં થાય? ભાઈ તત અને ત્વમ બંને એક જ છે. કોણ? એ તે તું જ છે. એટલે તત તરીકે જે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, ત્વમ તરીકે પણ એક જ છે. અને ખૂબી એ છે પરમાત્માની કે તત તરીકે પરમાત્માને જેટલા અનંત કલ્યાણકારી ગુણવાળા વિશેષણ લાગે છે અને માયાના સકલ દોષે રહિત પણાના જેટલા નિત્ય નિર્દોષત્વના વિશેષણો લાગે છે, એ જ ત્વમ પદ અહીંયા જ્યારે ભગવાન કલ્પાય છે ત્યારે અહીંયા પણ જે ભગવાન હોય છે, જે જીવ અને માયાના શરીર રૂપે રહેલા છે, એમાં પણ એ બધા વિશેષણો સુસંગત રીતે બેસે છે. જ્યારે તમે તત અને ત્વમ તરીકે એટલે તત તરીકે પરબ્રહ્મ પરમાત્મા પેલો નિર્વિશેષ બ્રહ્મને લેવો અને ત્વમ તરીકે એની જેમ કે અવિદ્યાથી કલ્પાયેલી અવસ્થા એટલે જીવ તરીકે એને લેવ, તો જીવમાં આ બધા નિત્ય નિર્દોષત્વ કે પછી તમે કહો અનંત કલ્યાણકારી ગુણો એ સંભવતા નથી. કારણ કે જીવમાં તો આ બધા રહેલા છે. કયા કયા? અલ્પજ્ઞત્વ વગેરે એમ કહે કે બીજા એમ કહે કે જે કોઈ અહીંયાના લક્ષણો જીવમાં જે છે તે રહેલા છે. ત્યારે અપરતંત્રપણું, અલ્પજ્ઞત્વપણું, બરાબર. આવા જે એમ કહે કે પછી જીવ જે છે તે કર્મફળ પ્રદાતા નથી, કર્મફળ ભોગવનારો છે. ત્યારે પરમાત્મા જે છે તે સર્વજ્ઞ છે. એટલે સર્વજ્ઞત્વથી માંડીને એમ કહે કે કર્મફળ પ્રદાતાપણું, સત્યકામ સત્ય સંકલ્પ એ આદિ અનંત કલ્યાણકારી ગુણો એ પરબ્રહ્મ પરમાત્મામાં જ સંભવે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? બે અલગ અલગ અવસ્થામાં રહેલા પરમાત્મા તત અને ત્વમ તરીકે. તત એટલે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, જેને આપણે વ્યતિરેકપણે અક્ષરધામમાં કહીએ છીએ, અને ત્વમ તરીકે અહીંયા જે દરેક જીવ અને માયા પ્રત્યે વ્યાપીને રહેલા જે છે તે. એટલે જે કારણ અવસ્થામાં રહેલા, સૂક્ષ્મ અવસ્થામાં રહેલા જીવને વિશે જે સુસૂક્ષ્મ રૂપે અંતર્યામી પણ રહેલા, બરાબર, હજુ નામરૂપ વગરના જે જીવ હતા, એ જીવોને વિશે પરમાત્મા જેવા નિત્ય નિર્દોષ અને અનંત કલ્યાણકારી ગુણયુક્ત હતા, એ તત. અને ત્વમ તરીકે પણ એ જ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ કે જે અહીંયા જીવ અને માયા જે કારણ અવસ્થામાંથી સીધા કાર્ય અવસ્થામાં આવી ગયા અને નામરૂપ વિશેષણવાળા થયા. તો
તો એ નામરૂપ વિશેષણવાળા થવા છતાં પણ એ ભગવાન જે છે એ જીવે કરેલા પાપ અને પુણ્યથી લેપાતા નથી. મતલબમાં અનંત કલ્યાણકારી ગુણો કે વિશેષણો એ બંને અવસ્થામાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને વિશે જ કયા છે. કેમ? જીવમાં એ બધા લક્ષણ જે શ્રુતિઓમાં કયા છે તે એમ કહે કે કોઈ પણ રીતે એને અનુરૂપ થતા નથી. કારણ કે જીવ એ જે શ્રુતિઓમાં લક્ષણો કયા છે બરાબર, સર્વજ્ઞત્વથી માંડીને સર્વશક્તિમાનપણું કે ભાઈ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરવાપણું કે ભાઈ સર્વ અંતર્યામીપણું, એ બધા લક્ષણ જીવને વિશે સંભવતા નથી. એટલે અદ્વૈતીઓ જે તત્ તરીકે નિર્વિશેષ બ્રહ્મને કહે અને ત્વમ તરીકે એ બ્રહ્મની જ બીજી અવસ્થા એટલે જીવને કહે, એ વાત સદંતર ખોટી છે. તત્ તરીકે પણ તત્વમસીમાં બ્રહ્મ જ એટલે ભગવાન જ છે અને ત્વમ તરીકે પણ એ ભગવાન જ છે, બ્રહ્મ જ છે. આવું અહીંયા રામાનુજાચાર્યનું કહેવું છે. એટલે શું કહ્યું? ત્વમ પદનો અર્થ પણ જીવનો અંતર્યામી પરમાત્મા જ થાય છે. બરાબર? એટલે ત્વમ એટલે અહીંયા રહેલા ભગવાન જે છે તે, તત્ એટલે ત્યાં, ત્વમ એટલે અહીંયા, અને એનો અર્થ પણ અહીંયા રહેલા શું છે? પરબ્રહ્મ પરમાત્મા જ થાય છે. ચાલો, કહેવાનું તાત્પર્ય કે કોઈ પણ દોષનો જેનામાં ગંધ સરખો પણ નથી, જેનામાં સત્ય સંકલ્પત્વાદિક નિરવધિ અતિશયવાળા અગણ્ય અનંત કલ્યાણ ગુણોનો સમુદાય ભરેલો છે, અને જે સકલ પદાર્થનું કારણ છે એવું જે સત એટલે શબ્દવાચ્ય પરબ્રહ્મ, એણે એવો સંકલ્પ કર્યો કે હું બહુ રૂપે થાઉં. આ આખી વાત પહેલેથી આવશે. પોતા શુદ્ધાંતના અર્થ એટલે જેને આપણે દેવાદિક નામ આપીએ છીએ એ ખરું જોતા દેવાદિક આકૃતિ વિશિષ્ટ પરમાત્મા જ છે. એટલે સર્વનામરૂપ માત્ર આકૃતિમાં નથી, પણ એ આકૃતિની અંદર રહેલા વિશેષ્ય પદાર્થ પરમાત્મા સુધી પહોંચે છે. કહેવાનો મતલબ શું છે કે ભાઈ ભગવાને આ જે સૃષ્ટિ કરેલી છે અને એ સૃષ્ટિમાં એમ કહે કે અનાદિકાળથી જીવો જે પ્રમાણેના કર્મ કરતા આવે એ પ્રમાણે એ જીવો જે છે એને વિશે દેવપણું, મનુષ્યપણું, પશુપણું, પક્ષીપણું બધું સંભવે છે. સત્વ, રજ અને એ ત્રણ ગુણથી અભિમુખ થઈને જીવ જેવા કર્મ કરે છે એ પ્રમાણે ઉપર નીચે અલગ અલગ પ્રકારની યોનિઓને એ જીવ પામે છે. હવે એ જીવ જે પામે છે તે મૂળભૂત જીવ પણ કેવો છે? તો તત્વની દ્રષ્ટિએ જોવા જાય તો અતિશય શુદ્ધ છે, પવિત્ર છે, જન્મ મરણે રહિત છે. પણ એ જીવ પોતે પોતાના કર્મે કરીને અનંત કોટી શરીરને ધારણ કરે છે અને ઉપર નીચે એની ગતિ થયા કરે છે. હવે એ એની ગતિ જે થાય છે તેમાં દરેક અવસ્થામાં એ જીવ સાથે પરમાત્મા રહેલા જ છે. જીવ સ્વર્ગમાં ઇન્દ્રલોકની પદવી પામે ત્યારે પણ ભગવાન એની અંદર રહ્યા છે. જીવ પાપાચાર કરીને નરકોમાં જાય ત્યારે પણ ભગવાન એની અંદર રહ્યા છે. જીવ લક 84 યોનિઓમાં જાય તો પણ ભગવાન એની અંદર અંતર્યામીપણે રહેલા જ છે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે કોઈ અહીંયા સામાન્ય જીવ એ ઇન્દ્રાદિક દેવતાની કે બૃહસ્પતિ આદિક દેવતાની કે બીજા જે પણ કોઈ દેવતાની ઉપાસના કરે છે ત્યારે વસ્તુતા એ દેવતાઓનું જે શરીર જે છે એ શરીર તો ફક્ત શરીર માત્ર જ છે. એ જીવને એના પોતાના પૂર્વના કંઈક સત્વગુણના મહાપ્રતાપને કારણે પ્રાપ્ત થયું છે. એટલે જીવ જ્યારે સત્વગુણથી અભિમુખ થઈને કર્મ કરતો હોય અને એ પ્રમાણે એ સત્વગુણથી અભિમુખ કરીને સૌથી વધારે કર્મ કરે તો એ મૃત્યુને અંતે જ્યારે આ દેહ છોડે છે ત્યારે એ સત્યગુણ અભિમુખ થઈને વિશેષ કર્મ કરવાને કારણે એને ઉપરના લોકની પ્રાપ્તિ થાય છે. બરાબર? એટલે દાખલા તરીકે ભૂર ભુવસ્વ, તો આપણે ભૂલોકમાં રહેલા છે તો એની ઉપરનું ભુવરલોક, ભુવરલોક એટલે આકાશ જે તમને દેખાય છે તે, સ્વર્ગલોક એટલે ઇન્દ્રાદિક દેવતાઓનું જે લોક છે તે, એની ઉપર જનલોક, તપલોક, મહરલોક રહ્યું. આ ત્રણ લોક જે છે તે સંન્યાસીઓના છે, મહર્ષિઓના છે, તપસ્વીઓના છે, સાધુ સંતોના છે. અને એની ઉપર રહેલું છે બ્રહ્મલોક, બ્રહ્માજીનું, એટલે સત્યલોક જેને આપણે કહીએ છીએ અત્યારે. હવે સમજો, જ્યારે જીવ આ લોકમાં આવીને સત્વગુણ સંબંધી કર્મ કરતો હોય તો એ આ બધા ઉપરના લોકમાં જશે. કારણ કે આપણે અંતઃકરણને વિશે ગુણ વર્તે છે, મન બુદ્ધિ ચિત્તને અહંકારને વિશે. આત્માને વિશે કોઈ ગુણ નહીં વર્તતો. આત્મા સત્વગુણ, રજોગુણ, તમોગુણથી જુદો છે. પણ આપણું અંતઃકરણ આપણા જીવની અતિશય નજીક રહેલું છે. એટલે જ્યારે પણ આપણે એ જીવને વિશે, અંતઃકરણને વિશે ગુણ વર્તે એટલે જીવ એવું માની બેસે છે, અજ્ઞાન અવસ્થામાં છે ને પોતાને શરીર માને છે માયાનું, એટલે એ અજ્ઞાન અવસ્થામાં એવું માને છે કે મને ઊંઘ આવે છે એટલે સૂઈ જાય, મને થાક લાગેલો છે, હવે હું આ કામ કરી નહીં શકતો. તમે જોજો જેટલા મોટા માણસ હોય ને, મહાન માણસો, એ લોકોનું ઇન્દ્રિય નિયમન બહુ જોરદાર હશે. એ લોકોની પૂરેપૂરી 8 કલાકની 6 કલાકની ઊંઘ પણ નહીં હશે, પણ એ લોકોની કાર્યક્ષમતામાં ફેર નહીં પાડતા હશે. જેટલા પોતપોતાના ફિલ્ડમાં ટોપ પર હશે ને એ બધા 4 કલાક 3 કલાક ઊંઘવાવાળા હશે. એનું કારણ શું છે
કે એ લોકોના જે તમોગુણ જે છે જેને કારણે જીવને થાક અનુભવાય છે, વસ્તુતા એ શરીરને થાક લાગે છે, તે થાક જે છે તે એ લોકોએ જીતી લીધો છે એ લોકોના ઉત્સાહને કારણે. એ લોકોને કામ કરવામાં ઉત્સાહ એટલો હોય છે, એ ઉત્સાહને કારણે એ લોકોને તમોગુણ ઓછો વર્તે છે. હવે આપણે શું છે, ન કરે નારાયણ ન છૂટકે કામ કરતા હોઈએ, કરવા પૂરતા કરતા હોઈએ, એટલે થાક બહુ જલ્દી લાગી જાય. એટલે જીવ જ્યારે સત્વગુણથી અભિમુખ થઈને કર્મ કરે, હવે જ્યારે એનું છેલ્લે આખું પાકું સર્વૈયું બને કે આ જીવે સૌથી વધારે કયા ગુણને અભિમુખ થઈને કર્મ કરેલા છે, તો એ પછી દેવતાની યોનિ એને પામે. સત્વગુણને અભિમુખ હોય તો. રજોગુણને અભિમુખ થઈને એને વધારે કર્મ કર્યા હોય તો એ આ લોકમાં મનુષ્ય લોકને પામે. અને તમોગુણને અભિમુખ થઈને માંસ મટન ખાનારો વ્યક્તિ હોય, મધ્ય માંસ ખાતો હોય, હિંસા કરતો હોય, વાતે વાતે ક્રોધ કરતો હોય. ઘણા લોકોને બધા વાતે વાતે ક્રોધ કરે, અલા ન જેવી બાબત હોય એમાં ક્રોધ કરી નાખે. હિંસા કરતો હોય, બીજાને ફટાક દઈને, આ પેપરોમાં નહીં આવતું ચાકુ મારી દઈને, આ તે સુરતમાં રોજ એક ખૂન થાય અત્યારે, રોજ એવરેજ એક ખૂન થાય છે, મહિનામાં 30 થી 35 ખૂન સુરતમાં થતા થઈ ગયા. બરાબર. હવે આ બધા તમોગુણી લોકો હોય તેનું શું થાય? તો એ તમોગુણી લોકો નીચે આસુરી યોનિને પામે. પાતાળ લોકમાં જે નીચેના લોક છે ને, પૃથ્વી લોક, તે બધા આસુરી લોક છે, એને પામે. અને પછી નરક 84માં જાય. હવે સમજો, જ્યારે એ જીવ દેવતાના લોકમાં ગયો છે ત્યારે અહીંયા મનુષ્ય લોકમાં રહેલા જીવને એવું છે કે આ જીવ મારાથી મોટો છે, પણ એ એને ભગવાન તરીકે માનીને એનું પૂજન કરે છે, એની ઉપાસના કરે છે. પણ વસ્તુતા એ તો પેલો જીવ જ છે, અને એને જે પણ કંઈ પ્રાપ્ત થયું છે તે પેલા પરમાત્માની ઉપાસનાને કારણે, કે એણે સત્વગુણથી અભિમુખ થઈને પરમાત્માને લઈને જે કર્મો કર્યા એને કારણે એને સામર્થ્ય પ્રાપ્ત થયું છે. એટલે એની અંદરથી જે કર્મ ફળ પ્રદાતા જે છે તે કોણ છે? પરમાત્મા જ છે. સમજ પડે છે? એટલે કોઈ દેવતાની તમે પૂજા કરો અને એ દેવતાનું તમારે કદાચ કોઈ ફળ મળી જાય તમને ઉપાસના કરવાથી, તો આપણે એવું માનીએ કે એ દેવતાએ ફળ આપ્યું, પણ વસ્તુતા એ દેવતા પણ જીવ જ છે. તો એની અંદર રહેલા પરમાત્મા એની ઉપાસનાથી રાજી થઈને એનામાં એવું સામર્થ્ય આપે છે કે એ બીજાને સારું ફળ આપી શકે. દાખલા તરીકે અહીંયા બેઠેલો કોઈ બહુ મોટો માણસ હોય, હજારો કરોડના આસામી હોય, ગોવિંદભાઈની પાસે લોકો નહીં જતા મદદ લેવા માટે, તો 25,000નો ચેક, 50,000નો ચેક, એવી રીતે ચેક લખી જ આપે છે. અત્યારે પણ લખી આપે છે. પેલા જે બીમાર લોકો હોય ને એ બધાને લખી આપે છે. તો હવે એમની પાસે સામર્થ્ય છે એટલે એ લખી આપે છે. હવે એ જ માણસો આપણે ત્યાં એક દિવસ ખોટા એડ્રેસ પર ગોવિંદભાઈની જગ્યા પર આપણા ઘરે આવી ગયા તો, અને 10 લાખ રૂપિયા આપણે આપવાના આવ્યા તો, જીવ તો ગોવિંદભાઈ પણ છે ને આપણે પણ છે, પણ આપણે આપી શકીએ? આપણે કે ભાઈ તમે ખોટા એડ્રેસ પર આવ્યા છે, તમે કાં જાઓ છો? ત્યાં હું પણ તમારી જોડે જાઉં છું, ચાલો આપતા હોય તો હું પણ આવી જાઉં છું. લેવાવાળી પાર્ટી જો, આપવાવાળી નથી. આપણે એવું કહીએ ને. હવે જીવ તો એ જ છે, મનુષ્ય પણ એ છે, પણ એ આપવાવાળી પાર્ટી છે ને આપણે લેવાવાળી પાર્ટી છે. એટલે એવું કેમ થયું? એ એના સત્કર્મોને કારણે એ જગ્યા પર બેઠેલા છે, અને એ લોકોને એવી રીતે એટલે આપી શકે છે કે કોઈ પણ ધર્મનો માણસ એમની પાસે જાય અને એ પોતે ફાઇલ બતાવે અને કહે કે ભાઈ આ પ્રમાણે તકલીફ છે, હોસ્પિટલનું કંઈક કરી આપો નહીં. ગોધાણીમાં બેસે છે ગોવિંદભાઈ, હું પોતે પણ ગયેલો છું એક ભાઈ માટે મદદ માંગવા માટે. પછી એને કંઈ ગીતાનો કંઈ પહેલો અધ્યાય જે છે ને એ મોડે કરવા આપેલો, અને ગોવિંદભાઈએ પછી એને ચેક પણ આપેલો. બરાબર. જે પણ જાય એને ગીતાનો પહેલો અધ્યાય બોલાવે, હિન્દીઓ જે હિન્દુ આપણા હિન્દુ હોય ને એની પાસે ગોવિંદ ભગત, ને પછી એને આપે. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? જીવ તો એ પણ જે મનુષ્ય યોનિને પામેલા છે, પણ એને કરેલા સુકૃતને કારણે ભગવાને એમને ઐશ્વર્ય સામર્થ્ય આપ્યું. હવે એનાથી વિશેષ કંઈ કરશે? અત્યારે કરી જ રહેલા છે. કદાચ ભગવાનનો નિશ્ચય એમને ન હોય તો એ શું થશે? આના પછી તો દેવતા બનશે. તો હવે આ જીવ જેમ અહીંયા એની ઉપાસના કરે છે એની પાસે જઈને, તો પછી એ દેવતા બનશે ત્યારે કરશે. પણ એમના સુકૃતને કારણે પરમાત્માએ એમને સામર્થ્ય આપેલું છે. એટલે અહીંયા લખેલું છે, શું કર્યું? જેને આપણે દેવાદિક નામ આપીએ છીએ, ખરું જોતા દેવ આકૃતિ વિશિષ્ટ પરમાત્મા જ છે. એટલે દેવતાની આકૃતિ છે, પણ છે અંદર કોણ? પરમાત્મા. એટલે સર્વનામરૂપ માત્ર આકૃતિના નથી, પણ એ આકૃતિની અંદર રહેલા વિશેષ્ય પદાર્થ એટલે પરમાત્મા સુધી પહોંચે છે. એટલે કેશુ સ્વામી શું કહેતા હતા? સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. એટલે કોઈ પણ દેવને કરેલા નમસ્કાર કોને પહોંચે છે? ભગવાન કેશવને પહોંચે છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આકૃતિ વિશિષ્ટ માત્રથી એ દેવતા જે છે એની ઉપાસના કે એનું પૂજન કરવાથી તમને એવું લાગે કે એ ફળ આપનારા સ્વતંત્ર રીતે એ છે, તો એ તમારી ભૂલ છે. કારણ કે એ પણ સ્વતંત્ર નથી. એને એ ફળ આપવાનું સામર્થ્ય કોણે આપ્યું? અંદર રહેલા પરમાત્માએ આપેલું છે. એટલે એ તો ફક્ત એક આકૃતિ વિશિષ્ટ જ છે. એની અંદર શરીરી રૂપે રહેલા પરમાત્મા એ મુખ્ય છે.
એટલે શ્રીજી મહારાજે આ પ્રમાણે એકેશ્વરવાદનો સિદ્ધાંત સ્થાપેલો છે. કયો? વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, એ 5 દેવતાને પૂજ્યપણે માનવા. એ બધાના લોજિક પણ છે. સૂર્યનારાયણને ગાયત્રી મંત્રનો જપ કરવાનો, અર્ઘ્ય ચડાવવાનું તે એટલા માટે જ કહ્યું છે કે સૂર્ય રોજ સવારે આવીને જીવને એવી શ્રદ્ધા બેસાડે છે કે નારાયણ જે છે તે અનંતકોટી બ્રહ્માંડમાં સર્વરૂપ એટલે સર્વ જીવને વિશે અને માયાને વિશે એ રહ્યા છે, અને રોજ સવારે તમને એ સૂર્ય નારાયણ રૂપે દર્શન આપે છે. એટલે સૂર્યને કહ્યા છે અર્ઘ્ય ચડાવવાનું. એટલે કહ્યું છે કે એ જીવતા જાગતા દેવ છે. વિષ્ણુની વાત તો મંદિરોમાં એ અર્ચા રૂપે બિરાજમાન જ છે અને જગતની સ્થિતિ રાખી રહેલા છે. એટલે તમે અત્યારે તમારું કાર્ય જે સક્ષમ રીતે કરી રહેલા છો એનો સૌથી મોટો પુરાવો શું છે કે વિષ્ણુ એનું કામ કરી રહેલા છે. કારણ કે એનું કામ કરે છે, સ્થિતિનું કામ કરે છે. પછી આવે શિવ. બસ તમારું કામ જ્યારે પૂરું થશે એટલે પ્રલયનું કામ કોણ કરશે? એ શિવ કરશે. વિષ્ણુ, શિવ, ગણપતિ અને પાર્વતી. ગણપતિજીને કેમ કયા? પેલો તમને કથા ખબર છે ને, શ્રી કૃષ્ણ ભગવાનના અંશ છે એ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કયા છે એમને, અને અંશાવતાર કયા છે એમને. અને બીજી વાત, સૌથી મોટી વાત, પેલી એક જે એમનું પેલું માથું ઉડાડી નાખેલું ત્યારે પછી શિવજીએ અને બધા દેવતાઓ એમને આશીર્વાદ આપવા આવેલા અને પછી શું કહેલું કે ભાઈ સૌથી પહેલાં પૂજા કોની થશે? તમારી થશે. વિઘ્ન વિનાયક દેવ છો તમે. એટલે એ ગણપતિની પૂજા કરવામાં આવે છે. હવે આવશે ગણપતિ ચોથ, એમાં આપણે પૂજા કરવાની જ છે બધાએ. બની શકશે તો આપણે કદાચ રાંદેર મંદિરમાં આપેલી સમૂહમાં પૂજા કરવાનો વિચાર છે, બરાબર. પછી લાડુ ભજીયાનું ભોજન રાખશું, એ તો હોય જ આપણામાં, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, એના પછી આવે ગણપતિ. પછી કોણ આવી આવે? પાર્વતીજી. તો પાર્વતીજીને શું છે? શક્તિ રૂપે કયા છે, બરાબર. કેમ કે ભાઈ જ્યારે એમ કહી કે એ પાર્વતીજીનો દેહ લઈને કોણ જતા હતા? શિવજી જતા હતા. ત્યારે એ દેહના કેટલા ટુકડા કરેલા? પેલા વિષ્ણુ ભગવાને 51 ટુકડા થયેલા અને એને 51 શક્તિપીઠ થયેલા. અને એ શક્તિ જે છે તે જગતમાં દરેક જગ્યા ઉપર વ્યાપીને રહેલી છે. એટલે એ પાર્વતીજીને પણ માનવાનું કહ્યું છે. એટલે ભગવાને સત્સંગી જીવનની અંદર કહ્યું છે કે ભાઈ નવરાત્રિને વિશે જેને કુળ પરંપરાએ કરીને એ શક્તિની પૂજા કરવાનું આવે તેને કયો પ્રસાદ ધરાવવાનો? બોલ, કયો પ્રસાદ ધરાવીને પૂજા કરવાની? ગઈ દૂધપાક, આપણો પાયસ જે છે ને તે એ પાયસનો એમ કહી કે પ્રસાદ ધરાવીને એની પૂજા કરવાની મહારાજે છૂટ આપેલી છે. આમ પંચદેવનો મહિમા કયો છે, પણ એ પંચદેવ જે છે એ શું છે? ભગવાનનું શરીર છે, અને અંદર રહેલા ભગવાન તે શું છે? એના શરીરી છે. ચાલો, એટલે તથા જે સકલ પદાર્થનું કારણ છે એવું જે સત શબ્દ વાચ્ય પરબ્રહ્મ એણે સંકલ્પ કર્યો કે સત પછી શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તો હવે સત શબ્દ તે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને લાગે છે. એ ત્રિકાળબાધિત તત્વ છે. એણે શું સંકલ્પ કર્યો? હું બહુરૂપે ધામ, એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ હતા. તેણે શું સંકલ્પ કર્યો? એકો અહમ બહુશ્યામ પ્રજાએ. અને એ પછી સંકલ્પ કરીને તે જ જળ અને પૃથ્વી આદિ સકળ જગત સર્જ્યું. જો એટલે ભાગવતજીમાં કહ્યું છે જળ તરીકે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરી છે. યસ્ય પૃથ્વી શરીરમ, પૃથ્વી તરીકે ભગવાનની ઉપાસના કરેલી છે. સમજો, તેજ તરીકે પણ એ પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના કરેલી છે. કેમ? આખું પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પંચભૂત જે છે, સ્થૂળ દેહ આખો બ્રહ્માંડનો અને આપણો પણ, એ જેનાથી આપણા શરીરનો આખો ઢાંચો બનેલો છે, એ ઢાંચાને જેવો છે તેવો આમને આમ સ્થિર રાખવાનો છે. તો એ ઢાંચો બનાવનાર કોણ છે? એ ભગવાન પોતે છે, બરાબર. જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે, અને એ બ્રહ્માંડમાં જે કંઈ છે એટલું પિંડમાં છે, એટલે એના અવશેષ રૂપે જ છે. એટલે આપણું શરીર આખું આમને આમ રહ્યું છે. એટલે એનો કહેવાનો મતલબ શું છે? એ જે જળ એવા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, એમાં કારણ શરીરમાં તો કંઈ છે નહીં, પણ સ્થૂળ અને સૂક્ષ્મ શરીર જે છે, ઇન્દ્રિયો, અંતઃકરણ અને સ્થૂળ શરીરનો ઢાંચો, એ બધાની અંદર મારા પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ રહેલા છે. સમજો, એટલે બધી ઇન્દ્રિયોને એનું કાર્ય કરવા માટે ભગવાને દેવતા આપી દીધા એક એક. જો એ ઇન્દ્રિયોને એના દેવતા નહીં આપે તો એનું કાર્ય કરી શકે નહીં. ચલો, અને પછી દેવ વગેરે વિચિત્ર આકાર રૂપે ગોઠવાયેલા એ જગતમાં ચેતન એટલે જીવ વર્ગને પોતપોતાના કર્મ પ્રમાણેના શરીરોમાં આત્મરૂપે પ્રવેશ કરાવીને પોતે પોતાની કેવળ ઈચ્છા થકી જ જીવના અંતરાત્મા રૂપે પ્રવેશ કર્યો. જો આ ઓરિજિનલ જે ભગવાન શ્રી હરિનો નિર્ણય જે છે, રામાનુજાચાર્યનો નિર્ણય, એ બતાવે છે. આખી સૃષ્ટિની રચના બતાવેલી છે. શું કહ્યું? કે ભાઈ એ ભગવાન છે એમણે શું કર્યું? દેવ વગેરે વિચિત્ર આકાર રૂપે ગોઠવાયેલા. બરાબર, આપણે જે વાત કરીને હમણાં જ પહેલાં તે
કે ભાઈ એ કર્મે કરીને એ બધા જીવો જે છે તે કોઈ દેવતા છે, કોઈ મનુષ્ય છે, કોઈ પશુ છે, કોઈ પક્ષી છે, એમ અલગ અલગ યોનિઓને પામ્યા. બરાબર. એટલે એ બધા જે જીવ જે છે એમાં એ બધામાં શું ચેતન એવા જીવ વર્ગને પોતપોતાના કર્મ પ્રમાણે આ બધા શરીરો આપી દીધા. અને પછી શું કર્યું? આત્મા રૂપે પ્રવેશ કરાવીને કેવળ ઈચ્છા થકી જ ભગવાને ખાલી સંકલ્પ કર્યો. કેવી રીતે? અર્થાત કર્મથી બંધાયેલા જીવોની માફક નહીં. આપણે તો આ શરીરની પ્રાપ્તિ થઈ છે, એમાં આપણી પાસે કોઈ પસંદગી નથી. બરાબર. કેમ? આપણા કર્મોથી આપણે આ શરીર ભગવાને પ્રાપ્ત કરાવરાવ્યું છે જોરાવરે કરીને. તમારી પાસે કોઈ ચોઈસ નહીં હતી. બરાબર. ખાલી તમે આ દેહમાં આવી ગયા અને ટપકી ગયા. બાકી તમે આવ્યા પછી તમને ખબર નહીં હતી કે તમે આવી ગયા તો કેમ આવા થયા. સમજો. પણ ભગવાન જ્યારે તમારી અંદર અંતર્યામીપણે પ્રવેશ કરીને રહેલા છે, તે પોતે પોતાની ઈચ્છાએ કરીને રહેલા છે. એ કોઈ કર્મના બંધને કરીને નહીં રહ્યા. જેમ જીવ આપણો અંદર શરીરને વિશે રહ્યો છે તે કર્મના બંધને કરીને રહ્યો છે, તેમ ભગવાન અંદર કર્મના બંધને કરીને રહ્યા નથી. એ પોતાની ઈચ્છાએ કરીને રહ્યા છે. બરાબર. ચાલો. અને દેવાદિક આકારવાળા છેક પોતા શુદ્ધાંતના એ રીતના સંગાતોના જુદા જુદા નામ અને રૂપ કર્યા. એટલે શું કર્યું? દરેક નામ રૂપ માત્ર તે આકૃતિવાળા સંગાતના જ, એટલે દેવાદિક વસ્તુઓના જ નથી, પણ એમના અંતરમાં રહેલા છેક પરમાત્મા સુધી પહોંચે છે. એટલે દરેક શબ્દ પરમાત્માનો જ વાચક છે અને દરેક રૂપ પરમાત્માનું જ છે. તમે કોઈને એમ કહો કે ભાઈ આ ભાઈ મેહુલભાઈ છે, એટલે મેહુલ બિચારો એમ કહે કે એનું કોઈ આગળ પાછળ છે નહીં, એટલે એને ધોઈ નાખવાનો. બરાબર. તમને કોઈ હલકો માણસ લાગે રસ્તામાં ને એ કંઈ દાદાગીરી કરે તો તમે એને ધોઈ નાખો, અને મોટો માણસ દેખાય તો તમે પછી એની સામે ધોવાઈ જાઓ. પણ વસ્તુતા એ એની જે આકૃતિ વિશેષ જે દેખાય છે એ આકૃતિ પૂરતો એ મર્યાદિત નથી. બરાબર. એવું માનીને નહીં ચાલતા કે કોઈ વ્યક્તિ એકલો છે એટલે તમે એને ધોઈ નાખો. એટલે ભગવાન શ્રી હરિએ શું કહ્યું કે આ ચારથી અમને પણ બીક લાગે છે. ભીષ્મ પિતાએ યુધિષ્ઠિરને શું કહ્યું? એક ભગવાન, બીજા ભગવાનના ભક્ત, ત્રીજો બ્રાહ્મણ અને ચોથો ગરીબ. એ ચારને કોઈ દિવસ કલ્પાવીશ નહીં. એની અંદર અંતર્યામી ભણેલા ભગવાન તને શું કરી નાખશે? નેસ્તો નાબૂદ કરી નાખશે. એટલે તમને જે આકૃતિ વિશિષ્ટતા વ્યક્તિ દેખાય છે ને, તમે કહો કે આનું આગળ પાછળ કોઈ નથી, એનું અપમાન કરી નાખો, તો એ અપમાન કરવું એ બરાબર નથી. કેમ? એની અંદર પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ રહેલા જ છે. ભગવાન કે એ ગરીબથી તો અમે પણ બહુ બીએ છે. ભગવાને કહ્યું છે વચનામૃતમાં. કેમ? કારણ કે એ ગરીબની અંદર ભગવાન પોતે રહેલા છે. તો અમને એમ થાય કે ભાઈ એની અંદર રહેલા ભગવાન કુરાજી રખે, અમારી ઉપર કુરાજી થઈ જશે. હવે ભગવાન પોતે આવું કહી છે. ભગવાન તો પોતે જ ભગવાન છે, તો પણ આવું કહી છે. તો આપણે કોણ છે ખેતકા બેગન? એટલે કોઈ પણ ગરીબ હોય કે તમને કોઈ વ્યક્તિ દુનિયામાં તુચ્છ નથી. યાદ રાખજો. આ પણ તુચ્છ નથી. કોઈ તુચ્છ નથી. કેમ? તમને જે એની આકૃતિ વિશિષ્ટ દેખાય છે તે ફક્ત એ આકૃતિ વિશિષ્ટ નથી. કૂતરો દેખાય કે બિલાડો દેખાય કે પછી કોઈ પણ દેખાય. શાસ્ત્ર શું કહે છે? દરેક નામ રૂપ માત્ર તે આકૃતિવાળા સંગાતના જ, એટલે કે દેવાદિક વસ્તુઓના જ નથી. તમને આ આખું શરીર લાગ્યું દેવાદિક, એટલે એમાં દેવ, મનુષ્ય, પશુ, પક્ષી બધા આવી જાય. દેવ આદિક લખેલું છે. બરાબર. એ એકલી વસ્તુ જે થયા, આખો સંગાત, ભૂત સંગાતનું આખું જે શરીર બનેલું છે, આ એટલું શરીર છે તે એટલું જ નથી જે દેખાય છે. સમજો. તો શું છે? પણ એમના અંતરમાં રહેલા છેક પરમાત્મા સુધી પહોંચે છે. એ ભૂત સંગાત રૂપી આખો દેહ, એની અંદર રહેલો જીવ, આ બધું જે કંઈ ચાલે છે તે કોની ઈચ્છાથી ચાલે છે? અંદર રહેલા ભગવાનની ઈચ્છાથી ચાલે છે. એટલે અંદર રહેલા ભૂત સંગાત રૂપ જે ભગવાન જે છે એ મુખ્યપણે રહેલા છે. બરાબર. એટલે દરેક શબ્દ પરમાત્માનો જ વાચક છે. ભગવાન પોતે પ્રચુર માત્રામાં દરેક જગ્યા પર રહેલા છે. દરેક શબ્દ, દરેક વ્યક્તિ, દરેક જળ અને ચેતન વસ્તુતા એ મૂળભૂત રીતે જોવા જાવ તો એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણનો વાચક છે. એટલે જે માણસ ભજન કરવાવાળો હોય ને એ માથાકૂટ કરતો બંધ થઈ જશે. પેલો કે આમ એને ખબર પડી ગઈ છે કે ભાઈ હવે કંઈ બોલવામાં કે કોઈને દુખાવવામાં કોઈ મજા નથી. એના કરતાં શાંતિથી ભગવાનનું ભજન કરો. બરાબર. અને દરેક રૂપ પરમાત્માનું જ છે. જુઓ ચતુસૂત્રી. ચતુસૂત્રીમાં આગળ આપણે આ જોઈ લીધું છે. 108મા પાના પર છે, ગઈકાલે પણ આવેલું. ચાલો. અને દેવાદિક આકારવાળા
છેક પોતા સિદ્ધાંતના એ રીતના સંગાતોના જુદા જુદા નામ અને રૂપ કર્યા. આ અવ્યાકૃતની વ્યાકૃત દશા. એટલે જે કોઈ પહેલાં અવ્યાકૃત હતા તેમાંથી વ્યાકૃત થયા. એટલે કહેવાનો મતલબ જે પહેલાં નામરૂપ વગરના હતા તે બધા નામરૂપવાળા થયા. એ રીતના સંગાતની જ વસ્તુતા અને શબ્દવાચ્યતા કરી. બરાબર? એટલે શું કર્યું તે સાંભળો. એવમ રૂપ સંગાતસ્ય એમ પાદ લીધો છે. એટલે વેદાંત ગ્રંથ રત્નમાલાના પ્રવર્તક તરફથી પ્રસિદ્ધ થયેલી શ્રીભાષ્યની આવૃત્તિમાં એવમ રૂપ સંગાતસ્ય એમ રૂપ પદને એવમથી છૂટું પાડીને માત્ર સંગાત સાથે જ જોડેલું છે. એ રીતે લેતા રૂપોનો સંગાત એમ અર્થ થશે. ઉપરનો પાઠ વધારે સારો છે. એવમ રૂપ એ રૂપે એટલે બ્રહ્મના વિશેષણ રૂપે જ સંગાત વાસ્તવિક છે એમ તાત્પર્ય છે. એટલે શું છે? આ આખો ભૂત સંગાત રૂપ આપણો દેહ જે છે એ કોનું વિશેષણ છે? બ્રહ્મના વિશેષણ રૂપે છે. બ્રહ્મ એટલે કોના? ભગવાનના વિશેષણ રૂપે જ આખું આ આપણું ભૂત સંગાત રૂપ આખું શરીર છે. ભૂત સંગાત રૂપ એટલે શું? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ જે મૂળભૂત ભૂત પંચભૂતો રહેલા છે એનો સંઘાત કરેલો છે. બરાબર? એના સંગાત કરીને બધા રહેલા છે. ચલો, જીવેનાત્મના જીવે પોતે મેં જીવે એમ નિર્દેશ કર્યો છે. તે જીવની બ્રહ્માત્મકતા બતાવે છે. જીવની બ્રહ્માત્મકતા બ્રહ્મે જીવના અંતરાત્મા તરીકે પ્રવેશ કર્યો છે તેટલાથી સમજાય છે. જીવ બ્રહ્માત્મક કેમ છે? તો ભાઈ એ બ્રહ્મા એટલે એ બ્રહ્માત્મક એટલે એ ભગવાન પરબ્રહ્મ પોતે એ જીવને વિશે અંતર્યામી પણ બિરાજમાન છે. એટલે જીવ કેવો છે? બ્રહ્માત્મક થઈ જાય છે. સાંભળો, પહેલાં બ્રહ્માત્મક જીવની બ્રહ્માત્મકતા સાંકર વેદાંતિઓ માને છે તેમ જીવ અને બ્રહ્મની એકતાથી નહીં પણ બ્રહ્મ જીવનો અંતરાત્મા છે એ કારણથી. ચાલો, સાંકર વેદાંતિઓ પણ જીવની બ્રહ્માત્મકતા માને છે પણ કેવી રીતે માને છે? તત્વમસીથી. તત એટલે કોણ? પેલું પરબ્રહ્મ તત્વ નિર્વિશેષ બ્રહ્મ. અને ત્વમ એટલે કોણ? અહીંયા થઈ ગયેલો જીવ. એટલે એ લોકો શું માને છે કે જીવને જ્યારે અહીંયા આ અવસ્થામાં પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય એટલે પાછો ત્વમમાંથી શું થઈ જાય? તત થઈ જાય. એટલે બ્રહ્મ થઈ જાય પાછો. એટલે એ રીતે એની બ્રહ્માત્મકતા કહી છે કે એ બ્રહ્મથી જુદો નથી. કોણ કહી જવું? શાંકર વેદાંતિઓ. વિશિષ્ટાદ્વૈત વેદાંતિઓ શું કહે છે કે એ જીવ જ્યારે અહીંયા આવે છે ત્યારે અને જ્યારે તત અવસ્થામાં હોય છે ત્યારે પણ એટલે કારણ અવસ્થામાં હોય ત્યારે અને અહીંયા કાર્ય અવસ્થામાં હોય ત્યારે બંને અવસ્થામાં એ તત અને ત્વમ કોણ છે? પેલા પરબ્રહ્મ એટલે બ્રહ્મ જ છે. એટલે જીવની બ્રહ્માત્મકતા એટલે કહી કે ભાઈ એ જીવને વિશે એ બ્રહ્મ કાયમ જ રહેલા છે. બરાબર? ચાલો, અર્થાત અંતરમાં રહેલા પરમાત્માને લઈને દરેક સંગાત વાસ્તવિક બને છે. ભગવાન અંદર પ્રવેશ કરે છે એટલે આખો આ સંગાત થયેલો છે અને આ બધું વ્યવસ્થિત દેખાય જ તમને. જો ભગવાન ન હોય તો આ બધું વ્યવસ્થિત કેટલું બધું વ્યવસ્થિત છે તમે જોવું તો ખરા. ઉપર આ ખોપરીનું બ્રહ્મરંધ્રનું રક્ષણ કરવા માટે વાળ મૂકેલા છે. આંખનું રક્ષણ કરવા માટે અહીંયા આ બધી જો નહીં તમને આ બધીના પાપણોને આંખને એવી જગ્યા પર મૂકેલી છે આમ અંદરની જગ્યા પર તમે જોવો એટલે તમને જોજો સામાન્ય રીતે 80-90% જગ્યા સમય પર શું થાય? કંઈ પણ વાગે ને અહીંયાથી ઉછળી જાય એમ કરીને ઉછળી જ જાય. બહુ બિચારો બદનસીબ કોઈ હોય ને એનું ભાગ્ય ખરાબ હોય તો જ અહીંયા લાગે. જોજો, બાકી તમને બધાને જીવનમાં બધાને અહીંયા બધે લાગ્યું જ હશે. જોજો, બધાને લાગેલું જ હોય એકવાર તો. 80-90% લોકોને અહીંયા નાનપણમાં અહીંયા બધે લાગેલું જ હોય. એ ભગવાનની રચના છે એવી. બરાબર? પેલા દીપકને આપો. શાંકર વેદાંતિઓ માને છે તેમ સંગાતો મિથ્યા નથી, તેમ નૈયાયિકો માને છે તેમ પરમાત્માથી સ્વતંત્ર રૂપે કોઈ પણ સંગાતો વાસ્તવિક નથી. શાંકર વેદાંતિઓ શું માને છે કે ભાઈ માને છે તેમ સંગાતો એટલે આ બધો સંગાત જે છે તે મિથ્યા છે. એ લોકો કેમ મિથ્યા માને છે? એ લોકો કહે છે કે ભાઈ નથી ને દેખાય છે. કેમ? પેલું જે બ્રહ્મ જે છે એ અવિદ્યાને કારણે પોતે પોતાને જીવ માની બેસે છે અને એને કારણે આખો આ સંસાર જે છે તે કેવો છે? મિથ્યા છે. એટલે આખો ભૂત સંગાત શરીર જે છે તે કેવું છે? મિથ્યા છે. રામાનુજાચાર્ય શું કહે છે? ભાઈ ભૂત સંગાત મિથ્યા હોય તો એના દ્વારા જીવ જે કોઈ કર્મ કરે છે અને એની ઉપર નીચે આગળ પાછળ ગતિ થાય છે તો એ મિથ્યા હોય તો થોડી થાય. એટલે એ છે તો સાચું જ. બરાબર? મિથ્યા એટલે શાંકર વેદાંતિઓ માને એવું મિથ્યા નથી કે જે નથી ને દેખાય. શાંકર વેદાંતિનો અર્થ મિથ્યાનો શું છે? જે નથી ને દેખાય, ઝાંઝવાના જળ જેવું. બરાબર? કે એ તમને નથી ને દેખાય છે ને ત્યાં જાય તો જળ હોતું નથી. એટલે એને એ લોકો એવી રીતે મિથ્યા માને છે. રામાનુજાચાર્ય એવું નહીં માનતા. વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં શું કહે છે? ભાઈ એમાં મૂળભૂત રીતે જળ હતું અને પૂર્વે તમને એ જળની
કોઈ પણ રીતે અનુભવ વાસ્તવિકતા થઈ ગઈ છે એટલે તમને ત્યાં જળ દેખાયું છે. સમજા મારી વાત? એટલે જે નથી ને છે એ મિથ્યાનો અર્થ નથી. વિશિષ્ટાદ્વૈત વેદાંત પ્રમાણે મિથ્યાનો અર્થ શું છે? જે નાશવંત છે, જે પરિવર્તનકારી છે, એ મિથ્યા છે. સમજ પડી? મિથ્યાની વ્યાખ્યા બંનેની અલગ અલગ છે, શાંકર વેદાંતની અને આપણા રામાનુજ વેદાંતની. બરાબર? રામાનુજ વેદાંતમાં જે નથી એ દેખાય એ મિથ્યા નથી, પણ જેનામાં પરિવર્તન થયા કરે છે, જે નાશવંત છે, એ કેવું છે? મિથ્યા છે. ચલો, નૈયાયિકો માને છે તેમ પરમાત્માથી સ્વતંત્ર રૂપે કોઈ પણ સંગાત વાસ્તવિક નથી. નૈયાયિકો શું કહે છે? કે ભૂત સંગાત માટે કોઈ પણ પ્રકારની એની જરૂરિયાત નથી. બરાબર? મોટર જ છે, આંખ બંધ કરીને. ચલો, કંઈ નહીં, મંદિરની અંદર એવું જ છે બધું. બરાબર? ચલો, હવે હજુ ટાઈમ છે, ચાલશે. ઇદમ સર્વમ સૃજત યદિદમ કિંચ તત્વસ્તા તદેવાનુપ્રવિશત તદ અનુપ્રવિશ્ય સચ ત્વચામ ભવત. આ જે કાંઈ છે તે સગળું એને સર્જ્યું. એટલે આ બધું જે કંઈ દેખાય જ તમને, એ બધું કોણે સર્જેલું છે? ભગવાને સર્જ્યું. એને સર્જીને એની અંદર પ્રવેશ કર્યો. આ બધું સર્જીને ભગવાને એની અંદર પ્રવેશ કર્યો. એમાં પ્રવેશ કરીને એ સત અને ત્યત થયું. બરાબર? સત અને ત્યત થયું, તે ત્યતનો અર્થ સમજો. ત્યદ એટલે સર્વનામ, સાધારણ રીતે તદ એટલે તેના, તે ના જ અર્થમાં વપરાય છે. તદનો અર્થ શું થાય? તે. બરાબર? અને અત્રે તદની સાથે એટલે એની, એથી ભિન્ન પદાર્થના અર્થમાં એટલે એનો પ્રયોગ છે. તેથી તદ ને ચિત્તના અર્થમાં અને ત્યદ ને અચિતના અર્થમાં લેવામાં આવે છે. તદ એટલે શું? ચિત્ત. અને ત્યદ બે શબ્દ છે. એક તદ, ત વત્તા દ એટલે તદ, એટલે એને શું? ચિત્ત એટલે ચેતન. અને બીજું છે ત્યદ. ત્યદ એટલે શું છે? અચિત, એટલે શું છે? જળ. ચલો, ઇત્યાદિ વાક્યમાં ઇદમ સર્વમ, આ સગળું, એ શબ્દથી જે ચેતન અને અચેતન એ બે વસ્તુઓનો એકઠો નિર્દેશ કર્યો છે. તેના સત અને ત્યત શબ્દ વડે તથા વિજ્ઞાન અને અવિજ્ઞાન શબ્દ વડે બે વિભાગ પાડીને બતાવ્યા છે. સત એટલે કેવું? વિજ્ઞાન, એટલે કેવું? ચેતન. અને ત્યત એટલે કેવું? અવિજ્ઞાન, એટલે જળ. બરાબર? એ રીતે અર્થ કરેલા છે. બરાબર? પછી શું કહ્યું? માટે એ રીતના નામ અને રૂપની પૃથકતા થયેલી હોવાથી સઘળા વાચક શબ્દો અચિત અને ચિત્ત થકી વિશિષ્ટ એવા પરમાત્માના જ વાચક છે, એમ સમજાયું. એટલે આ રીતે બધા શબ્દોના અર્થ જે છે તે અંતે કેવા છે? પરમાત્મા વાચક જ છે. કેમ? કારણ કે પેલું સત એવું જીવ તમે કહ્યું કે ત્યદ એટલે ત્યત, એ પ્રમાણે તમે અચેતન એવી માયાને કહ્યું, એટલે વિજ્ઞાન અને અવિજ્ઞાન એ બંનેને કહેવું. તો એ બંને રૂપે ભગવાનનું જ અહીંયા વાત કરેલી છે. કેમ? એ બંનેના અંતર્યામી પણ, એટલે જીવ અને માયા એ બંનેના અંતર્યામી પણ કોણ રહ્યા છે? પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, મારો નાથ, તમારો નાથ, જગન્નાથ, એ ઘનશ્યામ બાપા, એ સ્વામિનારાયણ ભગવાન, એ પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. બરાબર? એ જ રહેલા છે. એટલે કહેવાનો મતલબ શું છે? સત કેવું કે ત્યદ કેવું? જીવ કેવું કે માયા કેવું? પણ એ જીવ અને માયામાં ફક્ત જીવ અને માયા કેવી? એ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારું એ અધૂરું છે. કેમ? જ્યાં જીવ અને માયા કહે ત્યાં એની અંદર રહેલા પરબ્રહ્મ પરમાત્માનો શું કરેલો છે? નિર્દેશ કરેલો છે. એટલે અંદર અંતર્યામી પણ રહેલા પરબ્રહ્મ પરમાત્મા વગર એ જીવ અને માયા પોતે એકલા કંઈ કરી શકતા નથી. અંત્યનું કેટલામું વચનામૃત? 38મું વચનામૃત. ચાલો, ત્યાં સમય છે હજુ? ઓકે. વરી એતદાત્મ્યમિદમ સર્વમ, એટલે આ સર્વનો આત્મા એ છે એમ ચેતન સહિત જગતનો આ સર્વ શબ્દ વડે નિર્દેશ કરીને તેનો એ આત્મા છે એમ પ્રતિપાદન કર્યું. ચેતન સહિત જગત એટલે આખું આ જગત, જળ એવું જગત જે છે એ ચેતન એવા આત્માઓથી શું છે? ધરાયેલું છે. બરાબર? એટલે ચેતન જે પ્રકૃતિ ભગવાનની જે છે તે અચેતન, એટલે આ જે માયાની જે એમ કહી કે અચેતન પ્રકૃતિ જે છે એને ધારીને રહેલી છે. અને આ રીતે સર્વ ચેતન અને અચેતન પ્રતિ બ્રહ્મ આત્મા રૂપે રહેલું છે. એટલે ભગવાન જે છે તે બંનેને ધારી રહેલા છે. એ બંનેના આત્મા કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ.
તેથી સગળા જીવો અને જગત એનું શરીર ઠરે છે. એટલે બધા જીવ અને જગત આખું શું છે? ભગવાનનું શરીર છે. ભગવાન એના શરીરી છે. અને એ મતલબની બીજી શ્રુતિઓ છે. અંતઃ પ્રવિષ્ટ શાસ્તા જનાનામ સર્વાત્મા ય પૃથ્વીયામ તિષ્ઠન પૃથ્વીયા અંતરો યમ પૃથ્વી ન વેદ યસ્ય પૃથ્વી શરીરમ ય પૃથ્વીમંતરો યમયતિ સત આત્મનાંતર્યામૃતમ. અંદર પેસીને જનોના શાસ્તા એટલે બધા જીવની અંદર રહીને એ જીવોનું શાસન કરનારા. સર્વનો આત્મા એટલે બધાનું ધારકપણે નિયંતાપણે અને શેષીપણે એ બધાનું નિયમન કરનારા. જે પૃથ્વીમાં રહેતો પછી પૃથ્વીની અંદર છે એટલે મૂળના અંતર શબ્દમાં અંદર અને જુદો એમ બે અર્થ છે. એટલે પૃથ્વીની અંદર પણ રહેલા છે તે. અને જેને પૃથ્વી જાણતી નથી, જેનું પૃથ્વી શરીર છે પણ પૃથ્વી એને જાણતી નથી. જેમ આપણે ભગવાન આપણી અંદર રહે અને એને જાણતા નથી પણ એ ભગવાન આપણે જાણે છે, તેમ એ પૃથ્વી એ ભગવાનને નથી જાણતી પણ ભગવાન એને જાણે છે. બરાબર? જેનું પૃથ્વી શરીર છે યસ્ય પૃથ્વી શરીરમ, જે પૃથ્વીનું અંદર રહીને નિયમન કરે છે એ ભગવાન એની અંદર રહીને એનું નિયમન કરે છે. એ તારો અંતર્યામી મરણ રહિત આત્મા છે. તો મરણ રહિત આત્મા કોણ? ભગવાન. ત્યારે અહીંયા શંકર વેદાંતિ અહીંયા શું કહે? આને જીવ કહે. પણ આપણે શું કહીએ? એ મરણ રહિત આત્મા કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા. જે આત્મામાં રહેતો, આત્માની અંદર છે, જેને આત્મા જાણતો નથી, આત્મા જેનું શરીર છે, જે અંદર રહીને આત્માનું નિયમન કરે છે, એ તારો અંતર્યામી અને મરણ રહિત આત્મા છે. એટલે કોણ છે? પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે ઇત્યાદિ કહેલું છે. આગળનું હવે આપણે આવતીકાલે જોઈશું. આ શીરાનો પ્રસાદ આજે એટલે રાખેલો છે આપણા શૈલેષભાઈની વરસગાંઠ છે. બરાબર? શૈલેષભાઈ આપણી સભામાં જે આવે છે એમની વરસગાંઠ છે. 67 વર્ષ પૂરા થયા છે એમને.